હવે આપણે મૂવીની વાત કરીએ ને, તો મૂવી એવા ટાઈમમાં બની હતી કે જ્યારે વેનિટી વેન નામનો શબ્દ જ નહોતો. તો એક એક્ટર તરીકે એમાં તમે લોકોએ તો એકદમ પેલા વેશભૂષા જે તમારી કપડાં જે સિલેક્ટ કરેલા છે એકદમ દેશી કહેવાય એવા છે. તો હમણાં હું ઓફ સ્ક્રીન મેમ જોડે વાત થતી હતી મારી આ બાબતે, તો એમણે કીધું કે સિદ્ધિ બહુ જ મુશ્કેલ પડતી, અમે બીજા ગામમાં જતા ત્યાં ચેન્જ કરતા. તો આવી રીતે કેવી મુશ્કેલીઓમાં પિક્ચર બની હતી અને આજે આટલી સક્સેસ મળીને કેવું ફીલ થાય છે? એ તો ગામની આસપાસ શૂટ કરતા હોય ને તો સીધી કોઈના ઘરે જઈને કપડાં બદલવાની કે ફ્રેશ થવા માટે પણ જવાની સગવડ મળતી, પણ ઘણીવાર શૂટિંગના લોકેશન 40-50 કિલોમીટર દૂર હોય, ત્યાં વેનિટી વેન્સનો એક છત્રી હોય ને જ્યારે કોઈકને કોઈક આર્ટિસ્ટને ચેન્જ કરવો હોય ત્યારે કોસ્ચ્યુમવાળા માણસોની સાથે મળીને ચારે તરફથી સાડીઓની આડ બનાવવામાં આવે અને એમાં જઈને 48ની ગરમીમાં એકમાત્ર છત્રીના સથવારે નીચેના રિફ્લેક્ટરની સાથે તમારા શરીર પર 60 એટલે 20 બીજી ડિગ્રી વધી જાય, એમાં તમારે આટલા અદ્ભુત ક્રિએશન કરવાના. એ જનૂન જુદું હતું, એ સમય, એ માહોલ જુદો હતો અને એ ક્લાસિક સિનેમા એટલા માટે કહેવાય છે કારણ કે ખૂબ વિપરીત પરિસ્થિતિમાં પણ એ સમયમાં મેં કે મારી આગળની પેઢીએ કામ કરી શક્યા છે.